જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોઈ ચેપ્ટર નથી ભણવું, પરંતુ ગણિતના પાયાની સમજ વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. ગણિત ભણતા પહેલા તેની પાયાની સમજ હોવી એ ખૂબ જ જરૂરી છે. માટે આપણે શરૂઆત કરીએ કે સૌથી નાની સંખ્યા કઈ છે, સૌથી મોટી સંખ્યા કઈ છે, એક અંકની સૌથી નાની સંખ્યા કઈ છે, એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે. આપણે સંખ્યાની શરૂઆત એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત આપણે 1 થી કરીએ છીએ. એટલે આપણે અહીં જોઈએ કે એક અંકની સૌથી નાની સંખ્યા, એક અંકની સૌથી નાની સંખ્યા છે 1. સંખ્યાની પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત આપણે 1 થી કરીએ છીએ, માટે એક અંકની સૌથી નાની સંખ્યા થશે 1 અને એક અંકની સૌથી મોટી સંખ્યા છે 9. તો આપણે જોઈએ કે એક અંકની સંખ્યા, તો સૌથી શરૂઆત ક્યાંથી થાય? તો કે એક અંકની સંખ્યા 1 2 3 થી શરૂ કરી અને 9 સુધી. આ બધી જ સંખ્યાઓ છે એ એક અંકની સંખ્યાઓ છે. હવે બે અંકની સંખ્યા જોઈએ તો બે અંકની સૌથી નાની સંખ્યા થશે 10 અને બે અંકની સૌથી મોટી સંખ્યા થશે 99. હવે જો એક અંકની સૌથી નાની સંખ્યા છે 1 અને મોટી સંખ્યા છે 9. 9 પછી એના તરત જ પછીની સંખ્યા આવે છે 10. પણ 10 છે એ બે અંકની સૌથી નાની સંખ્યા થાય છે. 10 છે બે અંકની સૌથી નાની સંખ્યા થાય છે. 11 12 થી આગળ ચાલીએ એટલે 99 સુધી આપને બે અંકની સંખ્યા મળે. એમાં 10 છે એ બે અંકની સૌથી નાની સંખ્યા થશે અને 99 છે એ બે અંકની સૌથી મોટી સંખ્યા થશે. હવે 3 અંકની વાત કરીએ તો 3 અંકમાં સૌથી નાની સંખ્યા થશે 100. 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે? 100 અને સૌથી મોટી સંખ્યા થશે 999. હવે 3 અંકની સૌથી નાની સંખ્યા શરૂઆત થશે 100 થી. 100 પછીની સંખ્યા 101 102 103 થી આપણે 900 અને 99 સુધીની તમામ સંખ્યાઓ છે એ 3 અંકની સંખ્યાઓ થશે. હવે એમાં સૌથી નાની સંખ્યા આવશે 100 અને સૌથી મોટી સંખ્યા આવશે 999. હવે વાત કરીએ 4 અંકની સંખ્યાની. તો 4 અંકની સંખ્યા એમાં સૌથી નાની સંખ્યા છે 1000 અને સૌથી મોટી સંખ્યા થશે 9999. તો 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 1000. પછી 1001 1002 1003 1004 થી આપણે આગળ જઈએ તો આપણે મોટી સંખ્યા 4 અંકની મળે છે 9999. આ 4 અંકની સૌથી મોટી સંખ્યા થશે. હવે 5 અંકની, તો 5 અંકની સૌથી નાની સંખ્યા થશે 10000. એટલે કે 4 અંકની સૌથી મોટી સંખ્યા છે કઈ છે? 9999. એની અંદર 1 ઉમેરીએ એટલે કે એના તરત પછીની સંખ્યા આવે છે એ 5 અંકની સૌથી નાની સંખ્યા થશે. 5 અંકની સૌથી નાની સંખ્યા થશે 10000. આપણે લખીએ 10000. પછી 10001 10002 10003 10004 થી આપણે આગળ જઈએ તો સૌથી મોટી એટલે કે છેલ્લી સંખ્યા આપને મળશે 99999. આ સંખ્યા થશે ઈ 5 અંકની સૌથી મોટી સંખ્યા થશે. કઈ? 99999. હવે આ 5 અંકની સંખ્યામાં 1 ઉમેરીએ. 5 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 99999. એની અંદર 1 ઉમેરીએ એટલે આપને મળે છે 1 લાખ. જે 1 લાખ મળે છે એ 6 અંકની સૌથી નાની સંખ્યા છે. 6 અંકની સૌથી નાની સંખ્યા 1 લાખ. હવે એમાં સૌથી મોટી સંખ્યા આવશે
9,99,999 આ સંખ્યા છે એ 6 અંકની મોટી સંખ્યા છે. 9,99,999. હવે આ 6 અંકની મોટી સંખ્યાની અંદર એક ઉમેરીએ એટલે કે એના તરત પછીની સંખ્યા આપણે લઈએ તો આપણે 7 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. 7 અંકની સૌથી નાની સંખ્યા થશે 10 લાખ. 7 અંકની સૌથી નાની સંખ્યા છે 10 લાખ છે. હવે આમાં આગળ જઈએ તો સૌથી 7 અંકની આપણે મોટી સંખ્યા મળે છે 99,99,999. આ આપણે 7 અંકની સૌથી મોટી સંખ્યા મળશે. હવે આ 7 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 99,99,999 માં એક ઉમેરીએ એટલે કે એના પછીની સંખ્યા આપણે જોઈએ તો આપણે મળે છે 8 અંકની સૌથી નાની સંખ્યા. તો 8 અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે તો કે 1 કરોડ. કઈ થશે 1 કરોડ. એ 8 અંકની સૌથી નાની સંખ્યા થશે. હવે આ 8 અંકની સૌથી નાની સંખ્યા છે. હવે 8 અંકની સૌથી મોટી સંખ્યા તો કે 9,99,999. આ 8 અંકની સૌથી મોટી સંખ્યા થશે. હવે 8 અંકની સૌથી નાની સંખ્યા થશે 1 કરોડ. 8 અંકની સૌથી મોટી સંખ્યા 9,99,999. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે એક અંકની સૌથી નાની સંખ્યા અને એક અંકની સૌથી મોટી સંખ્યા જોઈ. બે અંકની સૌથી નાની અને મોટી સંખ્યા જોઈ. એ જ રીતે 8 અંક સુધીની સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા આપણે જોઈ. તો એક અંકની સંખ્યા તમને ખ્યાલ આવી ગયો છે. એક અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે 1. સૌથી મોટી સંખ્યા કઈ થશે 9. બે અંકમાં તો કે સૌથી નાની સંખ્યા છે 10. સૌથી મોટી સંખ્યા થશે 99. ત્રણ અંકમાં સૌથી નાની સંખ્યા છે 100. સૌથી મોટી સંખ્યા થશે 999. ચાર અંકમાં સૌથી નાની સંખ્યા થશે 1000. સૌથી મોટી સંખ્યા થશે 9999. એ જ રીતે 5 અંકમાં સૌથી નાની સંખ્યા થશે 10000. સૌથી મોટી સંખ્યા થશે 99999. હવે એ જ રીતે 6 અંકમાં સૌથી નાની સંખ્યા છે 1 લાખ. સૌથી મોટી સંખ્યા થશે 9,99,999. એ જ રીતે 7 અંકની સૌથી નાની સંખ્યા લઈએ તો એ થશે 10 લાખ. 7 અંકની સૌથી મોટી સંખ્યા આપણે લઈએ તો થશે 99,99,999. હવે છેલ્લી 8 અંકની સૌથી નાની સંખ્યા છે એ 1 કરોડ છે અને 8 અંકની સૌથી મોટી સંખ્યા છે એ 9,99,999,999. એ 8 અંકની સૌથી મોટી સંખ્યા થશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અંકોની સ્થાન કિંમત વિશે સમજીએ. તો હવે કોઈ પણ અંકો છે એને શબ્દમાં લખવો હોય ત્યારે એને સ્થાન કિંમતનું મહત્વ ખૂબ જરૂરી છે. આપણે જોઈએ કે કોઈ પણ અંક હોય એમાં કોઈ પણ સંખ્યા હોય એમાં પહેલા અંકને આપણે એકમ તરીકે ઓળખીએ છીએ, બીજા અંકને દશક તરીકે ઓળખીએ છીએ, ત્રીજા અંકને 100 કહેવામાં આવે છે, ચોથા અંકને 1000, પાંચમા અંકને 10000, છઠ્ઠા અંકને લાખ, સાતમા અંકને 10 લાખ અને આઠમા અંકને 1 કરોડ. એવી રીતે આપણે ઓળખીએ છીએ. હવે અહીં એક સંખ્યા આપેલી છે, આપણે એને શબ્દમાં લખવી છે. આ સંખ્યા આપેલી છે, આપણે એને શબ્દમાં લખવી છે. તો સૌપ્રથમ જોવાનું અહીંયા એકમ, દશક, 100 અને 1000. 1000 એટલે અહીંયા 2 છે તો શું આવશે 2000. હવે
અહીં છે એકમ, દશક અને સોના સ્થાન ઉપર છે 3. એકમ, દશકના સ્થાન ઉપર છે 5. તો અહીં આવશે, હવે ત્રણેય આપણે ભેગા લખીએ તો આવશે 300 અને આ બે સંખ્યાને સાથે લખીએ એટલે કે 50. 2350. હવે આ સંખ્યા જોઈ, એકમ, દશક, 100, 1000, 10000. હવે 10000 આવ્યા એટલે આ બે સંખ્યાને આપણે સાથે લખશું. એટલે અહીં છે 68000 એકમ, દશક અને 100 એટલે કે 500. હવે આ બંને સંખ્યા સાથે લખશું એટલે 3 અને 6 એટલે થશે 36. હવે અહીં એકમ, દશક, 100, 1000, 10000 અને લાખ. હવે તો અહીં શરૂઆત કરીએ એટલે કે લાખમાં એક જ સંખ્યા છે. લાખના સ્થાન ઉપર કઈ છે? 8. તો અહીં આવશે 8 લાખ. પછી એકમ, દશક, 100, 1000 અને 10000. આ બે સંખ્યાને સાથે લખીએ એટલે કે 52000. એકમ, દશક અને 100. 3 સોના સ્થાન ઉપર 3 છે એટલે 300 અને આ બંને એકમ અને દશક નો અંક સાથે લખીએ એટલે આ બંને થશે 33. આખી સંખ્યા થશે 8,52,333. હવે એના પછીની સંખ્યા જોઈએ, એકમ, દશક, 100, 1000, 10000, લાખ અને 10 લાખ. અહીં 10 લાખ આવેલું છે એટલે આપણે આ બે સંખ્યાને સાથે લઈશું. અહીં થશે 17 એટલે થશે 17 લાખ. પછી એકમ, દશક, 100, 1000 અને 10000 એટલે કે 10000 અને 1000. આ બે સંખ્યાને પણ સાથે લઈશું એટલે અહીં છે 49000. હવે અહીં છે 5. એકમ, દશક અને 100. સોના સ્થાન ઉપર આપણે 5 આપેલા છે તો આપણે લખશું કે 500. હવે જો અહીં એકમ અને દશકના સ્થાન ઉપર એક પણ સંખ્યા લખેલી નથી એટલે કે કોઈ સંખ્યા નથી, ખાલી કી છે શૂન્ય. શૂન્ય છે એટલે આખી સંખ્યાને વચાશે 500. એટલા માટે આપણે અહીં 500 લખેલા છે. જો અહીંયા 1 અને 2 હોત તો આપણે લખત કે 512, પરંતુ અહીં ખાલી 500 જ છે એટલા માટે આપણે 500 લખીએ. હવે છેલ્લી સંખ્યા જોઈએ, એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ અને કરોડ. અહીં કરોડ આવે છે એટલે કરોડમાં એક સંખ્યા છે એ કરોડના સ્થાન ઉપર છે 6. તો આપણે લખીએ કે 6 કરોડ. એકમ, દશક, 100, 1000, 10000, લાખ અને 10 લાખ. આ બંને સંખ્યા સાથે લઈએ એટલે કે 32 લાખ. એકમ, દશક, 100, 1000 અને 10000. 1000 અને 10000 ને પણ સાથે લઈએ એટલે કે અહીંયા સ્થાન ઉપર છે 53. તો 53000. એકમ, દશક અને 100. 100 ના સ્થાન ઉપર છે 6 તો આપણે લખશું કે 600. હવે એકમ અને દશક આ બે અંક સાથે લઈએ એટલે કે અહીં થશે 23. હવે આપણે આખી સંખ્યા વાંચીશું, 6 કરોડ 32 લાખ 53,623. 6 કરોડ 32 લાખ 53,623. હવે આના પછી આપણે
સંખ્યાની સ્થાન કિંમત. તમને એવા પ્રશ્ન પૂછાય કે લીટી દોરેલા અંકની સ્થાન કિંમત જણાવો. ત્યારે આપણે અંકોની સ્થાન કિંમત શોધવા માટે જે અંકની નીચે લીટી દોરેલી હોય છે એ અંકની આપણે સ્થાન કિંમત શોધવાની હોય છે. હવે એ સ્થાન કિંમતના આપણે અહીં કેટલાક ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે અહીં આપણે એક સંખ્યા લઈ છીએ 2350. હવે આપણે એવું કહેવામાં આવે કે લીટી દોરેલા અંકની સ્થાન કિંમત જણાવો. લીટી દોરેલા અંકની સ્થાન કિંમત જણાવો. તો અહીં લીટી 3 ની નીચે દોરેલી છે તો અંકની સ્થાન કિંમત શું થાય? પહેલા અંક છે એ શેનો હોય? એકમ. બીજો અંક છે એ દશક અને ત્રીજો અંક છે એ 100 નો. પણ અહીં 100 ની જગ્યાએ શું આપેલા છે? 3. એટલે આની સ્થાન કિંમત શું થશે? 300. હવે બીજું ઉદાહરણ લઈએ 6345. હવે એમ કે લીટી દોરેલા અંકની સ્થાન કિંમત જણાવો. તો અહીં લીટી કેટલામાં અંક ઉપર દોરેલી છે? તો કે પહેલા, બીજા, ત્રીજા અને ચોથા અંક ઉપર. પણ ચોથો અંક કયો થશે? તો કે એકમ, દશક, 100 અને 1000. એટલે કે એકમ, દશક, 100 અને 1000. પણ 1000 ના સ્થાન ઉપર અહીં 6 છે માટે આની સ્થાન કિંમત થશે 6000. હવે આવી સંખ્યા આપેલી હોય કે 73,42,623. હવે એમ કે 3 ની સ્થાન કિંમત જણાવો. તો હવે 3 ની સ્થાન કિંમત શોધવા માટે આપણે 3 નું સ્થાન જાણવું જરૂરી છે. એનું સ્થાન ક્યાં છે? તો કે એકમ, દશક, 100, 1000, 10000 અને લાખ. લાખના સ્થાન ઉપર અહીં આપણે 3 આપેલા છે તો આની સ્થાન કિંમત થશે 3 લાખ. હવે આવી સંખ્યા આપેલી હોય કે 9,32,68,999. એમાં 9 ની સ્થાન કિંમત શોધવાનું કહેવાય કે લીટી કરેલા અંકની સ્થાન કિંમત શોધો. એમાં લીટી આપણે 9 અંકની નીચે કરેલી છે તો એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ અને 1 કરોડ. એટલે કે 1 કરોડના સ્થાન ઉપર અહીં આપણે 9 આપેલા છે માટે એ 9 ની સ્થાન કિંમત થશે 9 કરોડ. હવે આ બધા ઉદાહરણો પરથી આપણે ટૂંકમાં એવું પણ સમજી શકીએ કે જે અંકની નીચે લીટી કરેલી હોય એના પછીના જેટલા અંક હોય એટલા શૂન્ય આવે. હવે અહીં 3 ની સ્થાન કિંમત શોધવી છે માટે 3 લખી એના પછીના કેટલા અંક છે? 2. તો પછી 2 શૂન્ય મૂકવાના. અહીં 6 ના સ્થાનની નીચે લીટી કરેલી છે એના પછી છે 3 અંક તો એની પાછળ આવશે 3 શૂન્ય. અહીં 9 ની નીચે લીટી કરેલી છે તો 9 પછી કેટલા અંકો છે? 2, 4 અને 3, 7 અંકો છે તો કેટલા શૂન્ય આવશે? 7. તો આ થઈ આપણે સંખ્યાની સ્થાન કિંમત. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા વિશે જોઈશું. હવે આપણે આગળ જોઈ જ ગયા છીએ કે 1 અંકની સંખ્યા કરતા 2 અંકની સંખ્યા મોટી હોય છે. 2 અંકની સંખ્યા કરતા 3 અંકની સંખ્યા મોટી હોય છે. 3 અંકની સંખ્યા કરતા 4 અંકની સંખ્યા મોટી હોય છે. પરંતુ આપણે જ્યારે સરખા અંકોની સરખામણી કરવી હોય ત્યારે આપણે એને જે મોટી સંખ્યા હોય આપણે એને લેસ ધેન અથવા તો ગ્રેટર ધેન વડે આપણે એને દર્શાવીશું. એટલે કે જે મોટી સંખ્યા હોય છે એ બાજુ આપણે ખુલતો ભાગ રાખીશું એટલે આ બાજુ લખાશે મોટી સંખ્યા અને આ બાજુ લખાશે નાની સંખ્યા. આ નિશાની છે લેસ ધેન ની છે. લેસ ધેન એટલે કે આપણે ગુજરાતી મૂળાક્ષરમાં
લ લખીએ એવા આકારનો જે આપણે મળે છે ને લેસ ધેન કહેવાય છે. હવે ગ્રેટર ધેન લખતી વખતે એટલે કે જ્યારે મોટી સંખ્યા આ બાજુ હોય એટલે કે ડાબી બાજુ હોય અને નાની સંખ્યા જમણી બાજુ હોય ત્યારે આપણે ગ્રેટર ધેન નો ઉપયોગ કરીએ છીએ. ગ્રેટર ધેન એટલે કે ગુજરાતી મૂળાક્ષરમાં ગ જેવા આકારે જે લખાય છે એને ગ્રેટર ધેન કહીશું. હવે અહીં આપણે કેટલાક ઉદાહરણો આપેલા છે. એ ઉદાહરણો આપણે હવે જોઈએ કે અહીંયા છે, અહીંયા પણ 2 અંકની સંખ્યા છે, અહીં પણ 2 અંકની સંખ્યા છે. હવે એ 2 અંકની સંખ્યામાંથી આપણે એ નક્કી કરવું છે કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. હવે 2 અંકની સંખ્યા છે માટે આપણે એનો પ્રથમ અંક જોવાનો. અહીં પ્રથમ અંકમાં છે 4, અહીં પ્રથમ અંકમાં છે 5. તો જે સંખ્યાનો પ્રથમ અંક મોટો થશે એ સંખ્યા મોટી થશે. અહીં પ્રથમ અંક છે 4, અહીં છે 5. માટે 4 કરતા 5 મોટા થશે. એટલા માટે આ સંખ્યા કેવી થશે? મોટી. એટલે કે 45 કરતા 54 મોટા થશે. મોટા થાય એટલે કે જમણી બાજુ સંખ્યા મોટી છે માટે અહીં શું આવશે? લેસ ધેન. હવે બીજું ઉદાહરણ જોઈએ તો એમાં પ્રથમ અંક જોઈએ તો અહીંયા પ્રથમ અંકમાં છે 2, અહીં પ્રથમ અંક છે 2. હવે જ્યારે બંનેમાં પ્રથમ અંક સરખા હોય ત્યારે આપણે બીજો અંક જોવાનો. તો અહીં બીજા અંકમાં 3 આપેલા છે, અહીં બીજા અંકમાં 7 આપેલા છે. એનો મતલબ એવો થાય કે 3 કરતા 7 મોટા છે માટે આ સંખ્યા કરતા આ સંખ્યા મોટી થશે. એટલે કે 237 કરતા 273 મોટા થશે. એ મોટા થશે 273 એટલે આપણે અહીં પણ આવશે લેસ ધેન. હવે ત્રીજું છે 7481 અને 9435. હવે આપણે અહીં પ્રથમ અંક છે 7, અહીં પ્રથમ અંક છે 9. તો આ સંખ્યાની અંદર આપણે પ્રથમ અંક જોતા જ ખ્યાલ આવી ગયો કે કઈ સંખ્યા નાની થશે અને કઈ સંખ્યા મોટી થશે. હવે તમને પણ ખ્યાલ આવી ગયો છે કે જે સંખ્યાનો પ્રથમ અંક મોટો હોય એ સંખ્યા મોટી અને જે સંખ્યાનો પ્રથમ અંક નાનો હશે તે સંખ્યા નાની થશે. હવે આનો પ્રથમ અંક મોટો છે, મોટી સંખ્યા એના બાજુ ખુલતી નિશાની આવે એટલે કે આવી રીતે, એટલે કે આ નિશાની છે લેસ ધેન ની છે. હવે ચોથું જોઈએ. હવે ચોથામાં જોઈએ તો અહીં પ્રથમ અંક 5 છે, અહીં પ્રથમ અંક 5 છે. જ્યારે બંનેમાં પ્રથમ અંક સમાન હોય ત્યારે બીજા અંકની સરખામણી કરવાની. અહીંયા બીજા અંકમાં 2 છે, અહીંયા બીજા અંકમાં પણ 2 જ છે. આ તો બંને અંક સમાન થયા. કાઈ વાંધો નહીં, આપણે હજી આગળ વધીએ, ત્રીજા અંકની સરખામણી કરીએ. અહીંયા ત્રીજા સ્થાન ઉપર છે 8 અને અહીંયા છે 3. તો એનો મતલબ કે 3 અને 8 આ બંનેમાંથી મોટું કોણ છે? તો કે 8 મોટા થશે. એનો મતલબ એમ કે આ સંખ્યા કરતા આ સંખ્યા મોટી થશે. હવે જમણી બાજુ મોટી સંખ્યા, સોરી ડાબી બાજુ મોટી સંખ્યા એટલે કે આ બાજુ મોટી સંખ્યા છે એટલે કઈ નિશાની આવશે? ગ્રેટર ધેન ની નિશાની આવશે. જે બાજુ મોટી સંખ્યા આ છે એટલે અહીં ગ્રેટર ધેન ની નિશાની થશે. હવે પાંચમું જોઈએ તો અહીં પ્રથમ 3 અંક સમાન છે. પ્રથમ 3 અંક બંને સંખ્યામાં સમાન છે. તો હવે આપણે ચોથો અંક જોઈએ. તો અહીં ચોથો અંક છે 9, અહીં ચોથો અંક છે 0. તો તમને બધાને ખબર જ છે કે 0 કરતા 9 મોટા થશે માટે આ સંખ્યા કરતા આ સંખ્યા મોટી થશે. આ સંખ્યા મોટી છે એટલે કે અહીં આવશે ગ્રેટર ધેન. હવે એની પછીની સંખ્યા જોઈએ. હવે અહીં પ્રથમ અંક 6 છે, અહીં પ્રથમ અંક 7 છે. હવે પ્રથમ અંક 6 છે અને પ્રથમ અંક 7 છે. હવે
6 કરતા 7 મોટા થશે, માટે આ સંખ્યા મોટી છે, એટલે અહીં આવશે લેસ ધેન. હવે અહીં પ્રથમ અંક છે 9, અહીં પ્રથમ અંક છે 9, અહીં બીજો અંક છે 4, અહીં બીજો અંક છે 4. હવે ત્રીજો અંક જોઈએ તો ત્રીજો અંક અહીંયા 3 છે અને અહીં 1 છે, એટલે કે 1 કરતા 3 મોટા થશે, એટલે કે આ સંખ્યા મોટી થશે, એટલે અહીં આવશે લેસ ધેન. હવે આ બધી સંખ્યાની સરખામણી આપણે બંને બાજુ સંખ્યા સરખી હતી એવી સંખ્યાઓ લીધેલી છે. જો બંને બાજુ સંખ્યા સરખી ન હોય ત્યારે તો આપણે ખબર જ છે કે 2 અંકની સંખ્યા કરતા 3 અંકની સંખ્યા મોટી થાય, 3 અંકની સંખ્યા કરતા 4 અંકની સંખ્યા મોટી થાય, 6 અંકની સંખ્યા કરતા 7 અંકની સંખ્યા મોટી થાય. પરંતુ આ બધા આપણે ઉદાહરણ લીધેલા છે એમાં બંને બાજુ સંખ્યા સમાન જ છે, અંકો કેવા છે, બંને બાજુ સમાન જ છે. હવે ત્રીજી એક વસ્તુ આપણે આની સાથે સાથે જોવાની છે, બરાબર છે. તો બરાબર નિશાનીનો ક્યારે ઉપયોગ થાય? તો કે જ્યારે બંને બાજુ સંખ્યા સમાન હોય, એના અંકો સમાન હોય ત્યારે બરાબરની નિશાનીનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે એક જોઈએ, અહીંયા હોય 30 અને અહીં પણ છે 30, અહીં પ્રથમ અંક પણ 3 છે, અહીં પ્રથમ અંક 3 છે, અહીં બીજો અંક 0 છે, અહીંયા પણ 0 છે, એટલે કે બંને બાજુ પ્રથમ અને બીજો અંક સમાન છે, માટે અહીં નિશાની આવશે બરાબરની, કે કોઈ સંખ્યા મોટી પણ નથી અને કોઈ સંખ્યા નાની પણ નથી, બંને સરખી જ છે. જો બંને બાજુ સંખ્યા સરખી હોય ત્યારે બંને વચ્ચે શેની નિશાની આપણે કરીએ છીએ? બરાબરની. હવે આપણે આગળ જોઈશું ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તમને 4 કે 5 કોઈ સંખ્યા આપેલી હોય, એ સંખ્યાને એવું કે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં કોઈ પણ સંખ્યાને ગોઠવવી હોય ત્યારે સૌપ્રથમ નાની સંખ્યા લખાય છે, એના પછી મોટી સંખ્યા, ત્યારબાદ એનાથી મોટી સંખ્યા અને ત્યારબાદ એનાથી મોટી સંખ્યા. આ રીતે આપણે ચડતા ક્રમમાં લખીએ છીએ. ઉતરતો ક્રમ આવે ત્યારે એનાથી એકદમ ઉલટું થઈ જાય છે, એટલે કે મોટી સંખ્યા પહેલા લખવામાં આવે છે, એનાથી નાની સંખ્યા એના પછી, એનાથી નાની સંખ્યા એના પછી, એવી રીતે આપણે ઉતરતો ક્રમ લખવાનો હોય છે. હવે આપણે અહીંયા ચડતો અને ઉતરતો ક્રમ સમજીએ. હવે સૌથી પહેલા આપણે ચડતો ક્રમ છે એટલે સૌથી પહેલા નાની સંખ્યા લખવાની થશે. તો આપણે જોવું પડશે કે આ 4 સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા કઈ? તો કે નાની સંખ્યા અને મોટી સંખ્યા તો આપણે સમજી ગયા છે. તો કે જેનો એકમનો એટલે કે પહેલો અંક છે એ નાનો હોય એ સંખ્યા નાની થાય. આપણે જોઈએ, અહીં પહેલો અંક 8 છે, અહીં પહેલો અંક 8 છે, આ સંખ્યાનો પહેલો અંક 5 છે અને આ સંખ્યાનો પહેલો અંક 5 છે. હવે આપણે એટલું નક્કી કરી શકીએ કે આ બંને સંખ્યા નાની છે કોના કરતા? આ બંને સંખ્યા કરતા. શું કામ? કારણ કે અહીં બંનેમાં પ્રથમ અંક 5 છે અને અહીં બંનેમાં પ્રથમ અંક 8 છે. હવે અહીં બંને સંખ્યામાં પ્રથમ અંક 5 છે, એટલે કે આ બંને સંખ્યા નાની થશે આ બંને કરતા. પરંતુ આપણે બે સંખ્યા એક સાથે લખી શકશું નહીં. જે આ બેમાંથી આપણે નક્કી કરવાનું થશે કે કઈ સંખ્યા નાની થશે અને કઈ સંખ્યા મોટી. તો આપણે બીજા અંકની સરખામણી કરીએ. અહીં બીજો અંક છે 8, અહીં બીજો અંક છે 5. તો 5 છે એ નાના થાય 8 કરતા, માટે આ સંખ્યા છે એને આપણે પહેલો ક્રમ આપીશું, એટલે કે આ સંખ્યા સૌથી નાની થશે. એના કરતા મોટી આ સંખ્યા થશે એટલે આપણે આને બીજો ક્રમ આપીશું. હવે આ સંખ્યાને આપણે પહેલા લખીએ 5584. એ પહેલા એટલા માટે લખેલી છે કે આ ચારેય સંખ્યામાં આ સંખ્યા સૌથી નાની છે. હવે આનાથી મોટી સંખ્યા કઈ છે? તો કે 5845 એ 5584 કરતા મોટી સંખ્યા થશે. હવે આ બંને સંખ્યામાંથી આપણે જોવાનું છે. તો અહીં પ્રથમ અંક તો બંનેમાં
સમાન જ છે. હવે બીજો અંક જોઈએ. બીજો અંક છે અહીં 5 અને અહીં બીજો અંક છે 4. તો 4 છે એ નાના થાય 5 કરતા, માટે આ સંખ્યા નાની થશે. એટલે આને આપણે આપશું ત્રીજો ક્રમ, અને છેલ્લે વધે છે આ, તો એ બધા કરતા મોટી સંખ્યા, એટલે આને આપણે આપશું ચોથો ક્રમ. તો ત્રીજા ક્રમ ઉપર કઈ આવી? 8455, અને સૌથી મોટી સંખ્યા 8545. હવે આ થઈ ગઈ ચડતા ક્રમની વાત. હવે ઉતરતો ક્રમ જ્યારે આપણે લખીએ ત્યારે મોટી સંખ્યા પ્રથમ એટલે કે સૌથી પહેલા લખવામાં આવે, એનાથી નાની સંખ્યા એના પછી, અને સાવ નાની સંખ્યા છે એ છેલ્લે લખવામાં આવે. આપને અહીં ખબર જ છે કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. પરંતુ જ્યારે તમને બંને અલગ અલગ રીતે પૂછાય ત્યારે આપણે નક્કી કરવું પડે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં. હવે આપણે નક્કી જ છે કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી. તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો કે 4 નંબર વાળી. તો કઈ છે? 8545. એનાથી નાની સંખ્યા તો કે 3 નંબર વાળી, તો કે 8455. એનાથી નાની સંખ્યા તો કે જેને આપણે બીજો નંબર આપેલો છે 5845, અને સૌથી નાની સંખ્યા થશે 5524. હવે બીજું ઉદાહરણ લઈએ. અહીં છે 70945, 79045, 74509 અને 75049. હવે આ ચારેય સંખ્યામાં સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા આપણે નક્કી કરીશું. તો પહેલા આપણે પ્રથમ અંક જોઈએ બધી સંખ્યાનો. તો અહીં બધી સંખ્યાનો પ્રથમ અંક 7 છે, એટલે કે બધી સંખ્યાનો પ્રથમ અંક છે એ સમાન છે. તો હવે આપણે નાની અને મોટી સંખ્યા નક્કી કરવા માટે આપણે આગળનો ક્રમ જોઈશું. તો અહીં બીજી સંખ્યા 0 છે, અહીં 9 છે, અહીં 4 છે અને અહીં 5 છે. એટલે કે 0, 9, 4 અને 5. આ બધામાંથી સૌથી નાની સંખ્યા થશે એટલે 0, એટલે કે સૌથી નાની સંખ્યા 4 થશે. આપણે એને 1 નંબર આપી દઈએ. એનાથી મોટી સંખ્યા તો કે 9, 4 અને 5. આ ત્રણમાંથી નાની કઈ સંખ્યા થશે? તો કે 4 છે, માટે આપણે આને બીજો ક્રમ આપી દઈએ. હવે વધી બે સંખ્યા, એમાં બીજો ક્રમ છે 9 અને 5. એમાંથી નાના થશે 5, એટલે આપણે અહીંયાને ત્રીજો ક્રમ આપી દઈએ, અને જે સંખ્યા વધેલી છે એને આપણે ચોથો ક્રમ આપી દઈએ. હવે આપણે જોઈએ ચડતો ક્રમની વાત કરવાની છે, માટે સૌથી નાની સંખ્યા છે પહેલા લખાય અને સૌથી મોટી સંખ્યા છે એ છેલ્લે લખાય. તો સૌથી નાની સંખ્યા આ થશે 70945. એનાથી મોટી સંખ્યા આ થશે 74509. એનાથી મોટી સંખ્યા આ થશે 75049. અને બધાથી મોટી સંખ્યા એટલે કે આ થશે, આપણે ચોથો ક્રમ આપેલો છે 79045. હવે આપણે ઉતરતો ક્રમ જોવાનો છે. તો ઉતરતા ક્રમની અંદર સંખ્યા એવી રીતે ગોઠવવામાં આવે છે કે જે સંખ્યા મોટી છે એ પ્રથમમાં લખાય છે, એટલે કે પહેલા લખાય છે, અને જે સંખ્યા નાની છે એ છેલ્લે લખવામાં આવે છે. તો આ બધી સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ થશે? તો કે આપણે ચોથો ક્રમ આપેલો છે તો કે 79045 એ બધા કરતા મોટી સંખ્યા છે. એનાથી નાની સંખ્યા તો કે ત્રીજો ક્રમ આપેલો છે 75049. એનાથી નાની સંખ્યા 74509. અને એનાથી નાની સંખ્યા 70945. આ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે. હવે તમને ચડતા ઉતરતા ક્રમનો ખ્યાલ આવી જ ગયો હશે કે જે સંખ્યામાં કોઈ પણ સંખ્યા આપને આપેલી હોય એ સંખ્યામાં સૌથી નાની સંખ્યા
પહેલા લખીએ અને મોટી સંખ્યા છેલ્લે લખીએ એ થશે ચડતો ક્રમ અને ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા લખવામાં આવે છે અને નાની સંખ્યા છેલ્લે લખવામાં આવે છે એ થશે ઉતરતો ક્રમ. એની આગળ આપણે વાત કરીએ છીએ કે નાની સંખ્યા અને મોટી સંખ્યા. તો નાની સંખ્યા અને મોટી સંખ્યાની સરખામણી આપણે એક એક અંકો દ્વારા આપણે કરી શકીએ છીએ. જો પ્રથમ અંક બંનેમાં સમાન હોય તો બીજો અંક દ્વારા સરખામણી કરી શકીએ. બીજો અંક પ્રથમ અને બીજો બંને અંક સમાન હોય તો ત્રીજા અંક દ્વારા સરખામણી કરી શકીએ છીએ. આના જેવા હજી આવા ઘણા બધા ઉદાહરણો તમારી જાતે પણ તમે કરી શકો છો અને તમારી જાતે પ્રેક્ટિસ કરજો.